તો રામ રામ ડાયરા અને જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? કારણ કે આપણે આ લોકો જોતા હોય મજામાં જ. તો હવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારો કઈ ઉઠીને થઈ ગયા છે તૈયાર. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે નેરવાડા મેરડીમાના મંદિરે. તો વિડીયોને એન્ડ લગન જોતા રહેજો અને વિડીયોને ત્યાં લગન લાઈક ન કરી તો લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. તો મિત્રો હાલો ફટાફટ આપણે નીકળી. અને પછી મિત્રો આપણે પહોંચી ગયા હતા મેરડીમાના મંદિરે અને દર્શન કરવા માટે હું આવી ગયો હતો અંદર. અને પછી મિત્રો અહીંયા તો બહુ બધી ભીડ હતી, તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી ભીડ છે. કારણ કે મિત્રો મેરડીમાનું સાચું જ એટલું છે કે બધા ભીડ અહીંયા હોય જ દર વખતે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે જઈશું કામેથી આવીને પછી બપોરે 12 વાગે તમને મળું અને પછી આપણે હજી વિડીયો શૂટિંગ પણ કરવાનું છે, એ બધું કરી નાખી. લેટ્સ ગો. મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને તમારો ભાઈ આવી ગયો છે ઘરે. તો પહેલાં આપણે ખાઈ લઈ અને પછી આપણે જવાનું છે હેર કટિંગ માટે. તો લેટ્સ ગો. પહેલાં ખાઈ લઈ અને પછી ફૂલ કરતા નીકળીએ. અને પછી મિત્રો જમી કરીને હું અને વંશભાઈ નીકળી ગયા હતા હેર કટિંગ કરાવવા માટે. અને મિત્રો પહેલો વારો તમારા ભાઈનો હતો, એટલે ભાઈ આપણે મસ્ત રીતે આઈફોનનું શૂટિંગ કરતો બેસી ગયો હતો હેર કટિંગ કરાવવા માટે. તો મિત્રો હેર કટિંગ થયા પછી તમારા ભાઈનો ફાઇનલ લુક જોવા માટે રેડી થઈ જાઓ. તો મિત્રો આ છે આપણો ફાઇનલ લુક અને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને મિત્રો હવે વારો છે વંશભાઈનો હેર કટિંગ કરવાનો. તો મિત્રો વંશભાઈના હેર કટિંગ થયા પછી આ વંશભાઈનો લુક છે. આ ટાઈપનું કંઈક હેર કટિંગ કરાવ્યું હતું અમારા વંશભાઈએ. તો મિત્રો તમારો ભાઈ જે છે ને એ વાળ કપીને આવી ગયા છીએ આપણે ઘરે અને નાહી ધોઈને આપણે થઈ ગયા છીએ તૈયાર. તો હવે આપણે જવાનું છે વિડીયો શૂટિંગ કરવા માટે. આપણા ફની વિડીયોઝ જે કઈ રીતે શૂટિંગ થાય છે એ હું તમને બતાવીશ. તો હાલો ફટાફટ આપણે આપણા જે કેરેક્ટર છે એને બોલાવી લઈ અને પછી નીકળી જાય. લેટ્સ ગો. વિડીયો ઉતારવા જઈએ. હાલો. તો દોસ્તો અત્યારે આપણે વિડીયો શૂટિંગ કરવા માટે માવો લઈને આવ્યા છીએ. માવા લવર માટે સ્પેશિયલ વિડીયો આવી રહ્યો છે આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર અને આ યુટ્યુબ ચેનલ ઉપર શોર્ટ વિડીયો છે. તો ફટાફટ જોતા આવજો અને આ વિડીયો શેર કરજો. હા, લાઈક શેર કરી નાખજો. માવા લવર માટે સ્પેશિયલ છે. આ માવો ઓરિજિનલ નથી, આ માવો ડૂટી ફૂટી વાળો માવો છે, એટલે આપણે ઓવરનું સમજતા નહીં. અને ઓરિજિનલ અમે માવો ખાતા નથી. હા, ઓરિજિનલ માવો અમે ખાતા જ નથી. ઓકે, આ ખાલી ડુપ્લિકેટ માવો છે. સ્પેશિયલ વિડીયો માટે અમે ખર્ચો કરીને લઈ આવ્યા છીએ. તો વિડીયો શૂટિંગ બુટિંગ બધું આપણે કરી નાખી અને પછી તમને મળી. અલે ભાઈ માવો ખા. મસ્તનો વિડીયો પણ ઘટે નહીં કાંઈ. હાલો તો હવે માવાનું ઉદઘાટન કરી નાખો, ખાઈ નાખીએ. એમાં હું એવું આપણે એમાં માવો ખાઈ નાખીએ. હવે આપણે ડૂટી ફૂટી વાળો માવો છે યાર, આપણે લઈને થોડોક વિડીયોનું કામ પૂરું થઈ ગયું આપણું. આપણો મિત્રો માવો ખાવો હોય આવતા રહ્યો. આપણે માવો ખાઈશું. તમારો છોકરો માથી માવો ખાય છે. આ પકડજો આને. આ માવો ખાઈ જુઓ. આ છોકરો તમારો માવો ખાઈ રહ્યા, ફૂલ માવો ખાઈ છે. આ માવો ખાઈ જા તો અસલી માવો ખાઈ. હું તો ખાઉં છું. એટલે આવો બીજો નહીં. હવે મિત્રો વિડીયોનું કામ પતી ગયું, શૂટિંગ બુટિંગ કરી લીધું છે અને હવે ખાવામાં ધ્યાન દઈએ અને પછી જાય નીચે. પછી ક્યાંક જાય પ્લાન બંધ કરી. રવિવાર છે એટલે કાંઈક તો કરવું પડશે ને, આમ તો મેન નહીં આવે. દોસ્ત દુકાને કાંઈક ખાવા પીવા જાય. હા, વંશભાઈ કે જવાના છે બહાર, મને સાંભળવામાં આવે છે. અમે જઈ છે મોગલમાના મંદિરે. મેરડીમાન મંદિરે જાય. હું સવારે જઈને આવ્યો. આપણો વિડીયો આવી જ ગયેલો હોય, વ્લોગમાં છે જ આ વસ્તુ. જેને આવું એ આવી દાદા પાછા આવું છે. તો ચાલો ને જાય આપણે ત્યાં નક્કી હોય. મળજો નહીં મળજો. હા, કાંઈ વાંધો નહીં. પટના લગ્ન વ્લોગ જેવો છે ને લાઈક કરી નાખો. લાઈક કરવાનું ફ્રી છે, સબસ્ક્રાઈબ કરવાનું ફ્રી છે. તાલગાનું માવો ખાઈ લો. ઓકે. તો મિત્રો અત્યારે 6 જેવું વાગી ગયું છે
અને શર્ટ તમને વિચાર આવતી છે કેમ બદલી ગયો છે, તો ભાઈ મારો શર્ટ ખરાબ થઈ ગયો હતો એટલા માટે ભાઈ મેં શર્ટ બદલી નાખ્યો છે. અને આપણે કેટલા કપડાં બદલાવ્યા આજના દિવસે મને ખુદને ખબર નથી. ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગન બધાને જય શ્રી રામ.